કે હનુમાનજી મહારાજ ઉર્જાનું કેન્દ્ર છે, હનુમાનજી મહારાજ ઉત્સાહનું કેન્દ્ર છે, હનુમાનજી મહારાજ ભક્તિ શ્રદ્ધા અને તપસ્વી પોતે છે, પોતે ભક્ત છે, એટલે એ રામમાં મસ્ત છે. એટલા માટે ઓલવેઝ બધાને પોતાના જેવા બનાવે છે. ભાઈ તમે મારી જેમ મસ્ત રહો, ઉત્સાહ માર્યો, મોજ માર્યો. જેમ આપણો મોબાઈલ હોય એની બેટરી પતી જાય એટલે ચાર્જ કરવો પડે, આ પણ એક હાલતો ચાલતો મોબાઈલ છે. એને આંતરિક એટલે માનસિક ચાર્જ કરવો હોય, એકદમ શાંતિનો અનુભવ કરવો હોય તો હું તો સમગ્ર જનતાને એક આહ્વાન કરું છું. સાળંગપુર દાદાનું આંગણ રિચાર્જ સેન્ટર છે મોટા મોટા, ત્યાં આવો એટલે ઓટોમેટિક બેટરી ચાર્જ થઈ જાય. સાળંગપુર ધામ એટલે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું ધામ છે. લોકો એટલા બધા વ્યસની, અમુક ડ્રગ્સના વ્યસની હોય, અમુક ગાંજાના હોય, અમુક દારૂના હોય, પછી તમાકુ બીડી માવા તો નોર્મલ બધા હોય છે. તો એ સહજ જે વાતાવરણ બને ને એમાં આપણે જે વાત કરીએ ને એ વાતની અસર સીધી એના હૃદયમાં થાય છે અને હજારો લોકો વ્યસન છોડે છે. હજારો લોકો. દુનિયાનું કયું દુઃખ એવું છે અને કયું સુખ એવું છે કે જે હનુમાનજી મહારાજ આપી ન શકે અને દુઃખ કાપી ન શકે? દુનિયાનું કયું? એટલે એટલા સમર્થ છે કે કોઈ પણ કષ્ટનું નિવારણ કરવું હોય તો એક જ ધામ છે, એક જ દેવ છે જેનું નામ હનુમાન છે. આજે લાખો દીકરા દીકરીઓના મોબાઈલની સ્ક્રીન બદલાઈ ગઈ, એનું પર હનુમાનજી આવી ગયા. પહેલા પોતાના ગર્લફ્રેન્ડ કે પોતાના બોયફ્રેન્ડના ફોટા રાખતા હતા, આજે એની સ્ક્રીન જોવો તો હનુમાનજીનો ફોટો. કારણ એ કથા હતી. પણ મારી તમામ યુવાનોને એક વિનંતી છે, તમે ગમે એટલા સક્ષમ હો, ગમે એટલા સમર્થ હો, ગમે એટલા પૈસાવાળા બાપના દીકરા હો, કે તમે સક્ષમ ને સફળ હો, તે છતાં તમારે તમારા જીવનની અંદર એવો પરિશ્રમ તો કરવો પડે, એવું થોડું તપ તો કરવું પડે કે જેને કરી તમારા શરીરને પણ થોડી ખબર પડે અને શરીર જેને આપ્યું છે એના માટે આપણે વાપરીશું, એનું નામ તપ છે. આવા કોઈ સંત હતા, નાના સાધુ હતા, એને અમને હેત થયું. 12 વર્ષના છોકરાને બીજી બહુ ઝાઝી તો ખબર પડતી ના હોય, વૈરાગ શું છે, જ્ઞાન શું છે, પણ સ્નેહના કારણે સંસાર છૂટી ગયો અને આમાં આવી ગયા. હું કાયમ એ વિશ્વાસ અને શ્રદ્ધાનો માણસ છું. એ જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે અને એ જે કરાવે એ જ કરવાનું છે. આપણે તો રમકડું છીએ, એના હાથમાં છીએ. રમકડાનું શું હોય કર્તવ્ય? રમનારો રાજી થવો જોઈએ. બરાબર. મારો હનુમાન મને જેમ રમાડે ને એ રાજી થવો પડે. હજારો યુવાનોને વ્યસનથી દૂર કરાવી અને હજારોના જીવનને નવી ચેતના અને નવું ધ્યેય આપનાર હરિપ્રકાશ સ્વામી આજે ભુજ તરફ પ્રયાણ કર્યું છે. તેઓ પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે. ત્યારે હરિપ્રકાશ સ્વામી સાથે મળવાનો એક મોકો મળ્યો અને હરિપ્રકાશ સ્વામી, તમારું ઇન સેકન્ડ ન્યૂઝમાં સ્વાગત છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી રામ. હરિપ્રકાશ સ્વામી, મારે થોડુંક જાણવું છે કે આ યાત્રાનો મૂળ ઉદ્દેશ્ય શું છે? કેમ આ યાત્રા શરૂ કરી? તમારા લાખો ફોલોવર્સ છે અને તમને સાંભળવા માટે તલપાપડ હોય છે, ત્યારે આ યાત્રા પાછળનું શું કારણ છે? સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કથા વાર્તા કરી અને હજારો જીવોને ભગવાનમાં જોડવા એક બહુ મોટું લક્ષ્ય હોય છે. નિર્વ્યસની સમાજ ઊભો થાય, એનાથી હજારો લાખો લોકોને ફાયદો થતો હોય છે. પણ જે કથા કરનારો વ્યક્તિ હોય છે, જે વક્તા હોય છે, એ જો તપસ્વી ન હોય, એ જો ભક્તિવાળો ન હોય, એનામાં જો કાંઈ હોય નહીં તો એની વાત લોકોના હૃદય સુધી પહોંચતી નથી અને એની અસર થતી નથી. એટલે સ્વામિનારાયણ ભગવાને જે 6 મંદિરો બનાવ્યા છે એમાં તમામ મંદિરોની પદયાત્રા અમે પૂર્ણ કરી. તો એક ભુજ બાકી હતું. તો ભુજની અંદર શ્રી નરનારાયણ દેવ બિરાજમાન છે. તો ભાગવત આદિ શાસ્ત્રોની અંદર એવું લખ્યું છે કે નરનારાયણ દેવ છે સમગ્ર ભરતખંડના રાજાધિરાજ છે અને પોતે તપસ્વી છે. આજે તે પોતાના ઈનાય શરીરે બદ્રિકાશ્રમની અંદર તપ કરી રહ્યા છે બંને ભાઈઓ. અને ભાગવતની અંદર એવું પણ છે કે એ તપ જે કરે છે
એ માત્ર ને માત્ર પોતાના ભક્તો માટે કરે. એ તપનું પુણ્ય પોતાના ભક્તોને અર્પણ કરે છે, જેને કરીને પોતાના ભક્તો સુખી થાય. તો સમગ્ર ભરતખંડના રાજા ધીરાજ નરનારાયણ દેવ અને સ્વામિનારાયણ ભગવાને અહીંયા ભુજ મંદિર બનાવ્યું છે. તો એ તપસ્વી છે, તો એના ભક્તો પણ થોડા થોડા તપસ્વી હોવા જોઈએ. એટલે આ બધા જે અમારી સાથે ભક્તો આવ્યા છે, આ કોઈ સામાન્ય ઘરના નથી. આ બધા 2-5 કરોડનો ટર્ન ઓવર કરનારા એવરી મંથ આવા સારા સારા ઘરના લોકો ચાલી અને માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે અને પોતાને જે ભગવાને દેહ આપ્યો છે એને સાર્થક કરવા માટે આ પદયાત્રા છે. સ્વામીજી, બીજું એક ખાસ જાણવા મળ્યું કે સાળંગપુર મંદિર સાથે તમારા ઘણા કનેક્શન છે. સાળંગપુર મંદિર વિશે અને તમારા અનુભવ વિશે થોડુંક જણાવો. સાળંગપુર ધામ એટલે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું ધામ છે. અને સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત એવા સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી આજથી 178 વર્ષ પહેલા એ હનુમાનજીની સ્થાપના કરી છે. તો દાદા એવા પ્રતાપી છે, સ્વામી એ વખતે હનુમાનજીને મહારાજને હાજરા હાજર પ્રગટ કરેલા. એમનું તપ, એની સાધના એવી હતી. પોતે યોગી હતા. તો દાદાને જ્યારે પ્રતિષ્ઠિત કર્યા ત્યારે સ્વામી એમને એવું નામ આપ્યું કે આજથી હું તમારું નામ કષ્ટભંજન પાડું છું. એટલે અમારી એવી આપને પ્રાર્થના છે કે અહીંયા જે કોઈ આવે એના કષ્ટ માત્ર તમારે દૂર કરવાના છે. એટલે એમનું નામ કષ્ટભંજન. તમારી પાસે સ્વામીજી તમારા પ્રવચનમાં ઘણી વખત તમે વ્યસન મુક્તિના યુવાનોને જોડવાનો પ્રયાસ કરતા હોય છો. તો વ્યસન મુક્તિના સાથે જોડાયેલા કેટલાક વ્યસનો સાથે જોડાયેલા યુવાનો આવતા હોય તો કેવા પ્રકારના યુવાનો કઈ રીતે છોડીએ તમારી સાથે એ થોડુંક કહો. આપ જાણીને આશ્ચર્ય થાય, લોકો એટલા બધા વ્યસની, અમુક ડ્રગ્સના વ્યસની હોય, અમુક ગાંજાના હોય, અમુક દારૂના હોય, પછી તમાકુ બીડી માવા તો નોર્મલ બધા હોય છે. પણ અમે તો વ્યસન માત્રનો નિષેધ કરીએ. તો એ લોકો જ્યારે એક માહોલ હોય છે, આપણે હમણાં તાજેતરમાં રાજકોટની અંદર જે માહોલ સર્જાયો આપે જોયો હશે. 31st દિવસે જેમ યુવાનો અને યુવતીઓ ક્લબમાં જઈને દારૂ પીને નાચે, એના બદલે અમે એવું આખું આયોજન કરીએ છીએ અને એવું વાતાવરણ કરી રહ્યું છે કે 31st દિવસે લાખો યુવા યુવતીઓ દાદાના નામથી નાચે અને દાદાનો રસ પીને નાચે. તો એ સહજ જે વાતાવરણ બને ને, એમાં આપણે જે વાત કરીએ ને, એ વાતની અસર સીધી એના હૃદયમાં થાય છે અને હજારો લોકો વ્યસન છોડે છે. હજારો લોકો. ઘણા યુવાનો બિચારા એવા હોય છે કે મારી પાસે આવે, સ્વામી હારું ડ્રગ્સનું વ્યસન છે, છૂટતું નથી, તમે કંઈક દાદાને પ્રાર્થના કરો, મારે છોડવું છે. જો વ્યસન કોઈને સારું નથી લાગતું, જે કરતો એને બિચારા નથી ગમતું, પણ એક એ રવાડે ચડી જાય છે મિત્રોના કારણે, સંઘના કારણે, પછી એને પાછું વળવું હોય તો વળી શકતો નથી. આવા સાધુ કે તમારા જેવો કોઈ સજ્જનનો એને સપોર્ટ મળે, ભગવાનની કૃપા થાય અને બળ મળે તો છૂટી જતું હોય. એટલે બહુ ઝાઝા લોકો વ્યસનો છોડી અને હનુમાનજીમાં લાગે છે. સાળંગપુર ધામ છે, તેની મંદિર અને મૂર્તિની ખાસ વિશેષતાઓ છે. એટલે કોઈ પણ આવે ત્યાં તેને શનિની પનોતી હોય કે કોઈ બી હોય ત્યાં તેને મુક્તિ મળે છે એવી વાત છે. તો એવા ઘણા તમારી પાસે ભક્તો આવતા હશે, તો તમારો અનુભવ શું રહ્યો? મારે આપ તો સાળંગપુર આવ્યા હશો, જેમ આપણો મોબાઈલ હોય એની બેટરી પતી જાય એટલે ચાર્જ કરવો પડે, આ પણ એક હાલતો ચાલતો મોબાઈલ છે. એને આંતરિક એટલે માનસિક ચાર્જ કરવો હોય, એકદમ શાંતિનો અનુભવ કરવો હોય તો હું તો સમગ્ર જનતાને એક આહ્વાન કરું છું. સાળંગપુર દાદાનું આંગણ રિચાર્જ સેન્ટર છે મોટા મોટું, ત્યાં આવો એટલે ઓટોમેટિક બેટરી ચાર્જ થઈ જાય. અને 1 મહિના સુધી તમે એટલા મસ્ત ફરીને પાછું તમને એક વખત આવો એટલે આવવાનું મન થાય. એટલે દાદાનું પ્રાંગણ આખું જેવું છે કે જ્યાં ગમે એવી ઉપાધિ હોય, ગમે એવો તકલીફ હોય, આધિ વ્યાધિ ઉપાધિ હોય, પણ ત્યાં આવે ને એટલે એકદમ શાંત થઈ જાય.
એવા મારો નહીં પણ લાખો ને કરોડો લોકોનો અનુભવ છે. જે આવે ને બધા આ જ વાત કરતા હોય. અમારી પાસે તો આવે બધા સ્વામી એટલી ઉપાધિમાં છું પણ અહીંયા આવ્યો ને બધું ભૂલાઈ ગયું છે. એ રિચાર્જ થઈ જાય ને પછી એને ખરું જોમ મળે. કારણ કે હનુમાનજી મહારાજ ઉર્જાનું કેન્દ્ર છે. હનુમાનજી મહારાજ ઉત્સાહનું કેન્દ્ર છે. હનુમાનજી મહારાજ ભક્તિ, શ્રદ્ધા અને તપસ્વી પોતે છે, પોતે ભક્ત છે. એટલે એ રામમાં મસ્ત છે. એટલા માટે ઓલવેઝ બધાને પોતાના જેવા બનાવે છે. હવે તમે મારી જેમ મસ્ત રહો, ઉત્સાહ માર્યો, મોજ માર્યો. લાખો વર્ષ પહેલા પ્રગટ થયેલું આ વ્યક્તિત્વ આજે ભર યુવાનીમાં એ મસ્ત છે. આપણે વૃદ્ધ થઈ જાય, વૃદ્ધ નથી થતા, બધી જ રીતે વૃદ્ધ નથી થતા. એનો એક પણ સદગુણ ક્યારેય વૃદ્ધ નથી થતો, મોડો નથી પડતો. એવા દાદા એટલે એની પાસે આવે એટલે ઓટોમેટિક યુવાનોને કે વ્યક્તિઓને રિચાર્જ કરી જ દે. સ્વામીજી, તમે આ સાંસારિક જીવનમાંથી સાધુ બન્યા તો એ કંઈક આકસ્મિક બન્યું કે એક અચાનક જ કે સ્વામી હરિપંથ પકડી લીધું? એ બહુ વર્ષો એટલે સમજો ને, હું તો 12 વર્ષનો હતો. આવા કોઈ સંત હતા, નાના સાધુ હતા, એને હારે અમને હેત થયું. 12 વર્ષના છોકરાને બીજી બહુ ઝાઝી તો ખબર પડતી ના હોય, વૈરાગ શું છે, જ્ઞાન શું છે. પણ સ્નેહના કારણે સંસાર છૂટી ગયો અને આમાં આવી ગયા. હવે અમે જ્યારે અહીંયા સંસાર છોડીને સાધુ થવા આવ્યા ત્યારે અમારું પ્રારંભિક જીવન જે હોય છે બહુ કઠણ હોય છે, બહુ કઠણ. એ બધા જ રહી જાય એવું નથી હોતું. અમે 4 છોકરા આવ્યા હતા, અમે 3 વાર ફરતી હોન ઘેરે જતા રહ્યા. એનું કારણ છે કે પ્રારંભની અંદર અમારી ટ્રેનિંગ જે હોય છે એ બહુ હાર્ડ હોય છે. અને હું તો એવું માનું છું, આમાં જ્ઞાન વૈરાગ કાંઈ કામ નથી કરતું, માત્ર પરમાત્માની કૃપા કામ કરે છે. ભગવાનને જેને પોતાની પાસે રાખવું હોય એને કોઈ પણ યોગ્ય કરીને રાખી દઈશ, એવું હું માનું છું મારા અનુભવ પ્રમાણે. જી, લાખો યુવાનો તમને એક રોલ મોડલ સમજે છે અને પોતે એક સારા દિશામાં આગળ વધે એ માટે પ્રયાસ કરતા હોય. તમારી એક વાણી એને પોતાનું જીવન પરિવર્તન કરી દેતું હોય છે. તો આ યાત્રા સાથે બી તમે યુવાનોને કંઈક શું કહેવા માંગશો કે તમે તમારા જીવનમાં કઈ રીતે ડેવલપ થાઓ, અને એ બી સાળંગપુર હનુમાન દાદાની આશીર્વાદ? જો હનુમાનજી મહારાજ છે ને બહુ ઐશ્વર્યશાળી મહાન સમર્થ વ્યક્તિત્વ છે. તે છતાં પોતે સેવા અને પરિશ્રમ અને તપ કરે છે. તમામ યુવાનો હનુમાનજી મહારાજને રોલ મોડલ માને છે. પણ મારી તમામ યુવાનોને એક વિનંતી છે, તમે ગમે એટલા સક્ષમ હો, ગમે એટલા સમર્થ હો, ગમે એટલા પૈસાવાળા બાપના દીકરા હો, કે તમે સક્ષમ ને સફળ હો, તે છતાં તમારે તમારા જીવનની અંદર એવો પરિશ્રમ તો કરવો પડે, એવું થોડું તપ તો કરવું પડે કે જેને કરી તમારા શરીરને પણ થોડી ખબર પડે અને શરીર જેને આપ્યું છે એના માટે આપણે વાપરીશું, એનું નામ તપ છે. એટલે અમે જે આ ચાલીએ છીએ, મારી સાથે આજે બધા યુવાનો જ છે જાજા. જુઓ તમે, બેનો દીકરીઓ બધા યુવાનો છે જાજા. તો યુવાનો બધા સક્ષમ અને સફળ બિઝનેસમેનો છે આ બધા. પણ એને ખબર છે કે ભગવાને આપણને જે શરીર આપ્યું છે તો આપણે આનો ઉપયોગ ભગવાનના માટે કરવો પડે. આને તપ કહેવાય. જે પદયાત્રા છે તપ છે. આને મોટી તપશ્ચર્યા કઈ હાલ તો એને ખબર પડે. એટલે તપશ્ચર્યાના કારણે પરમાત્માની વધારે પ્રસન્નતા મળે છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે. સ્વામીજી, અત્યારે તમારી સાથે પદયાત્રામાં કેટલા લોકો જોડાયા છે, કેટલા દિવસ થશે અને કઈ રીતે આખું આયોજન કઈ રીતે કર્યું છે? અમારી પદયાત્રા ગઢપુરથી ભુજ તરફની છે. ગઢપુર સ્વામિનારાયણ ભગવાન રહેતા હતા, ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું છે. ભુજ પણ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું. એટલે 6 મંદિરોની અમારા મહિમા હોય, જેમ દ્વારિકા, સોમનાથ, પછી બદ્રીનાથ, આ બધાનો મહિમા છે. એવી રીતે તો મારી સાથે ચાલવાવાળા 150 થી 250 છે. બીજો બધો જે સેવાવાળા સ્ટાફ, એટલે 200 સુધીનો સ્ટાફ બધો ચાલે છે. એવરીડે 35 કિલોમીટરનો અમારો કાર્યક્રમ હોય છે. અને ભુજ ગઢપુરથી 315 કિલોમીટર થાય છે. એટલે 10 દિવસનો કાર્યક્રમ છે બધો.
સ્વામીજી, ગોપાળાનંદ સ્વામીની વાત કરી, જે મંદિર બનાવ્યું, તો મંદિરના અનેક પરચા છે, ત્યાં અનેક લોકો ભૂવા કાઢવા માટે આવતા હોય છે. તો દાદાનો સત તમે કઈ રીતે જોયું? દાદાનો સત સત છે સત, જે? ઓ હા, દાદાને સત તો ત્યાં કોઈ પણ આવે, ભૂતની વાત નહીં કરતા આપણે, ભૂત પ્રેતની વાત, કોઈ પણ આવે એટલે ઓટોમેટિક એને સત દેખાય છે દાદાનું. ત્યાં લખેલું છે કષ્ટભંજન દેવ સત્ય છે. બીજું કે ખાલી ભૂત પ્રેત માટે જ હનુમાનજી નહીં ને, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, એ બધું જ દેનારા છે. સબ સુખ લઈએ તુમારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના, નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. દુનિયાનું કયું દુઃખ એવું છે અને કયું સુખ એવું છે કે જે હનુમાનજી મહારાજ આપી નો એકે અને દુઃખ કાપી નો એકે? દુનિયાનું કયું? એટલે એટલા સમર્થ છે કે કોઈ પણ કષ્ટનું નિવારણ કરવું હોય તો એક જ ધામ છે, એક જ દેવ છે જેનું નામ હનુમાન છે. અને દુનિયાનું કોઈ પણ સુખ તમારે જોતું હોય, તમારે સુગ્રીવને પૂછો, સીતાજીને પૂછો, કે પછી વિભીષણજીને પૂછો, કે આમ મરવા પડેલા સમજો કે લક્ષ્મણજી, જે સંજીવની ઔષધિ સુષેણે કહી દીધું કે હવે આમાં હું કાંઈ નહીં કરી શકું, અને એને જો છેલ્લા શ્વાસથી પાછા લઈ આવતા હોય તો આનાથી મોટો દેવ કોણ હોય? એ મોટો ડોક્ટર છે, મોટો પોલીસ છે, મોટો વકીલ છે, એ મોટો ભક્ત છે, એ મોટો દાતાર છે, એનાથી મોટું કાંઈ છે ને. એટલે ત્યાં જે લોકો આવે છે ને એ માત્ર ભૂત પ્રેત માટે નથી આવતા. સંસારમાં હજારો દુઃખ ને ઉપાધિ હોય, કેટલાય પ્રશ્નોના સમાધાન માટે આવે છે, પોતાના બિઝનેસની સફળતા માટે આવે છે, પોતાના સંકલ્પો સિદ્ધ કરવા આવે છે, અને થાય છે બધા, એટલે દુનિયા આવે છે. બીજું સ્વામીજી, મારે તમારી સાથે જે યુવાનોને ખાસ લગતી જે વાત છે કે યુવાનો, ચલો વ્યસનને તમે મુક્તિ કરવા માટે બહુ સારું કામ કરી રહ્યા છો, તો યુવાને એક સાચી દિશા મળે અને પોતે એ કોઈ ખોટા રસ્તે ના જાય, એના માટે બી તમારી સાથે સંપર્કમાં આવતા હોય છે. તો એવા કેવા લોકો આવતા હોય તમારી સાથે? બહુ સારા સારા લોકો આવતા હોય કે ભાઈ અમારેથી આવું થાય છે, અમારે આ દિશામાં કામ કરવું છે, તો શું કરીએ? તો એને એક જ બતાવું, આની સામે જોઈને કામ કર, એને આગળ રાખ, એના જીવનને ચરિત્રને રોજ તું સાંભળ, કારણ કે અમારી કથાઓ તો બહુ થયેલી છે. એના ચરિત્રને સાંભળ, એના એક એક ગુણને વિચાર, એની મોટાઈને વિચાર, અને તે છતાં એના નિર્માનીપણા, નિર્મળતાને વિચાર, તો તારું જીવન પણ શ્રેષ્ઠ થશે, સફળ થશે. સફળતા જ એક માત્ર મહત્વની નથી, સફળતાની સાથે સદગુણો અને સફળતાની સાથે નમ્રતા અને સમર્પણ અને શ્રેષ્ઠતા બહુ મહત્વની છે. આજે ઘણા લોકો સફળ થઈ ગયા પણ ડ્રગ્સને રવાડે ચડી ગયા, બાયુના રવાડે ચડી ગયા, જુગારના રવાડે ચડી ગયા. એ સફળતા શું કામને? આપણને કાયમ દુઃખ જ આપે. આપણી સફળતા એવી જોઈએ, સુગ્રીવ જેવી, તો વિભીષણ જેવી. સફળ તો રાવણ હતો, કોણ કે નહોતો સફળ? એને શું કરી? પોતાની સફળતાનો ઉપયોગ કેવો કર્યો? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સફળ આ દુનિયામાં કોઈ વ્યક્તિ હોય તો માત્ર હનુમાનજી છે. અને તમામ શક્તિ, સામર્થ્ય સમાજના કલ્યાણ માટે, લોકોના દુઃખ દૂર કરવા માટે વાપરે. એટલે આજના યુવાનોને એક જ કહું છું, આને નજર સામે રાખો, આ દાદાને નજર સામે રાખશો તો 100% તમે એના રસ્તે ચાલતા થશો. સ્વામીજી, તમારી કથા બહુ જ ફેમસ છે, અનેક લોકો સાંભળે છે ને. તો તમારી કથાની શરૂઆત કેવી રીતે થઈ? ક્યારથી શરૂઆત થઈ? અત્યાર સુધી કેટલી કથા થઈ એ વિશે થોડુંક જણાવો. કથા તો બહુ વર્ષોથી હું કરું છું, નાનપણથી. શ્રીમદ ભાગવતજીની કથા હોય, રામાયણજીની કથા હોય, તમારા સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રો, જે સત્સંગી જીવન છે, વચનામૃત, એની કથા હોય. અને આજે કોરોના હતો ત્યારથી મેં હનુમાનજીની કથા શરૂ કરી. કોરોનામાં બધા ફ્રી હતા, તો અમારા કોઠારી વિવેક સ્વામીના મારી સાથે પૂજ્ય જગત સ્વામી છે, તો આ બધા કે આપણે કોઈ અહીં આવવાનું તો છે નહીં, તો આપણે દાદા અરે લાડ લડાઈએ, દાદાને મજા કરાવીએ. તો કે તમે કથા કરો હનુમાનજીની. આ બંને સંતો એવી પ્રબળ પ્રેરણા કરી, એટલે પછી મેં દાદા વિશે બધો અભ્યાસ શરૂ કર્યો. અમે લગભગ 2-3 મહિના સતત સુંદરકાંડ ઉપર, નીતિ પ્રવીણ સ્તોત્ર ઉપર,
બીજા હનુમાનજીના બધા ચરિત્રો ઉપર કથાઓ કરી. એ કથા લાઈવ હતી તો લોકોને એટલી બધી ગમી ને એટલી બધી સાંભળી. કારણ કે ગુજરાતની અંદર રામ ઉપર કથા થતી હતી, કૃષ્ણ ઉપર કથા થતી હતી, મહાભારત ઉપર થતી હતી, શિવજી ઉપર થતી હતી. સ્વામિનારાયણ ભગવાનની કથા કરનારા બહુ સંતો હતા, પણ હનુમાનજીની કથા કરનારું કોઈ નહોતું. એટલે દાદાની પ્રેરણા હશે, આ સંતોમાં દાદાએ પ્રેરણા કરી અને મને કરી. તો એ જે યાત્રા શરૂ થઈ કોરોના વખતે 2019-20 થી, તો એના કારણે બહુ ઝાઝા યુવાનોના જીવન પરિવર્તિત છે. બહુ ઝાઝા યુવાન એટલા બધા લાગ્યા દાદાના. આજે લાખો દીકરા દીકરીઓના મોબાઈલની સ્ક્રીન બદલાઈ ગઈ, એના ઉપર હનુમાનજી આવી ગયા. પેલા પોતાના ગર્લફ્રેન્ડ કે પોતાના બોયફ્રેન્ડના ફોટા રાખતા હતા, આજે એની સ્ક્રીન જોવો તો હનુમાનજીનો જ ફોટો. કારણ એ કથા હતી. અને તમે કદાચ અમારી કથામાં ક્યાંય આવ્યો જ ખબર નહીં, યુટ્યુબના માધ્યમથી જોયું હોય, 1 લાખ યુવાનો બેઠા હોય, ત્યાં જમવાની વ્યવસ્થા કાંઈ ન હોય તોય બેઠા હોય, માત્ર દાદાની વાત સાંભળવા. કારણ કે એક આ કળિયુગનું જાગતો જીવતો કોઈ જો દેવ હોય તો હનુમાનજી મહારાજ છે. જેમ સૂર્યને આપણે જોઈ શકીએ છીએ એવી રીતે હનુમાન જ્યારથી જન્મ થયો એનો, અંજની માતા થઈ ત્યારથી એમને જીવતા છે. એટલે આપણું બધું સાંભળે, ખાલી સાંભળતા જ નથી, તરત કામ કરે છે. અત્યારે તો બધા અર્જન્ટ જોતું છે, ઇન્સ્ટન્ટ જોતું, દાદુ બધું કરે. એટલે લોકોને ભાવી જાય છે અને પોતાના જીવનમાં કામ બહુ લાગે છે એના ચરિત્રો, એટલે લોકો સ્વીકારે છે. એટલે યુવાનોમાં પરિવર્તન આવે છે અને એના કામે થાય. આ કથાનો દોર તમારો હજી બી આગળ વધે, પણ તમારી કોઈ એવી ઈચ્છા છે કે અમુક જગ્યાએ જઈને કોઈ કથા કરવી હોય? ઘણા સંતો જે હોય છે કે ખાસ તમારી એવી ઈચ્છા હોય? ના, ક્યાંય એવી ઈચ્છા તો કોઈ થતી જ નહીં. હું કાયમ એ વિશ્વાસ અને શ્રદ્ધાનો માણસ છું. જી. એ જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે અને એ જે કરાવે એ જ કરવાનું છે. આપણે તો રમકડું છીએ, એના હાથમાં છીએ. રમકડાનું શું હોય કર્તવ્ય? રમનારો રાજી થવો જોઈએ. બરાબર. તો મારો હનુમાન મને જેમ રમાડે ને એ રાજી થવો પડે, એને જેમ રમાડો એમ રમાડે. બરાબર. આ તમારી પદયાત્રા ભુજ તરફ જઈ રહી છે, તો હવે નવી કોઈ પદયાત્રા આયોજન કરી વિચારી છે એવું કોઈ ખરી? મારી આ 6 ધામની પદયાત્રાઓ હતી એ આ ભુજથી પૂરી થશે, પણ હું કાયમ સાળંગપુર તો વારે વારે હાલે. હું સાળંગપુર હોઉં એટલે અમારા આજુબાજુ 2-3 ગામ છે, સેથળી છે, કુંડળ છે, તો હું બાધા રાખતો હોઉં છું. મેં આજ દિવસ સુધી મારા માટે એક પણ બાધા રાખી નથી, સિંગલ. કોઈ ભગતને બિચારાને બહુ ઉપાધિ આવી હોય અને બહુ હેરાન થઈ ગયા હોય, દુઃખી થતા હોય, તો હું દાદા પાસે બેસીને કહું કે દાદા હું આ જગ્યાએ ચાલીને આવીશ, તમે એમને બિચારા દુઃખ દૂર કરો. એ દાદા ખબર નથી, મારું તરત સાંભળી લે છે. એટલે પછી હું કે જેની તેની માટે નથી રાખતો પાછો. બરાબર. એવું ભગત હોય, સમર્પિત હોય એની માટે. બાકી તો આખું ગામ આવી કે સ્વામી હું આવું મારી માટે. એટલે પછી આ સંતો પાછા મારી સપોર્ટ કરે, હાલો આપણે હાલી લઈએ. એટલે મહિનામાં 4-5 વખત તો હું લોકોની બાધા માટે ચાલુ છું. અચ્છા. પણ બહુ નજીકથી, દૂર ન હોય, 4-5 કિલોમીટર. બીજું મને સાળંગપુર મંદિર વિશે થોડાક, એના ઇતિહાસ વિશે થોડું કહો કે કઈ રીતે આ મૂર્તિની સ્થાપના થઈ. થોડાક સાળંગપુરને એક શ્રાપ હતો. હા, તો એ થોડીક વાત કહો. સાળંગપુર સ્વામિનારાયણ ભગવાનનું ધામ. સ્વામિનારાયણ ભગવાન ત્યાં બહુ રહેલા, ત્યાંને વરદાનો બહુ આપેલા. વિક્રમ સંવંત 1886માં સ્વામિનારાયણ ભગવાન આ લોક છોડીને પોતાના ધામમાં ગયા. સાળંગપુરના ગામધણી દરબાર જીવા બાપુ હતા. એમને 2 દીકરા હતા, વાઘા બાપુ અને અમરા બાપુ. અમરા બાપુ જતા રહ્યા નાની ઉંમરે, વાઘા બાપુ હતા. સાળંગપુરના લોકો એ વખતે ધોલેરા બંદર હતું ને, ત્યાં માલ નાખવા ગયા ગાડા લઈ, બળદ ગાડા. સંતોને મળ્યા, સંતો પૂછ્યું ક્યાંથી આવો, ક્યાં જવાના? તો સાળંગપુર જવાના. તો કે અમારે સંતોને લઈ જજો ને, ગાડા ખાલી જતા. ભગવાનના ભગત કે બહુ સારું સ્વામી,
સવારે વહેલા અમે ગાડા હાંકશું તો સંતો વહેલા જાગીને જવાના હતા. ત્યાં ભક્તો સાંજે ધર્મશાળા સુવાઈ ગયા ને તો ઓલો વોચમેન હોય એ બહુ વિચિત્ર હતો. ભક્તો ઉત્સાહમાં હતા એટલે કે ભાઈ કેમ કે જો અમને વહેલા જગાડજે, સંતો અમારે હારે આવવાના છે. બોલો સાધુનું ખાઈને સાધુનું ખોદે એવા દુનિયામાં બહુ હોય. એક આ સાધુ નહીં લઈ જતા, મરકીનો રોગ થયો છે, પ્લેગ થયો છે, તો ઓલા રાતે ભાગી ગયા, બીગી ગયા. તો હવે વહેલા સાધુ 3:30-4 વાગે આવ્યા ધર્મશાળા. તો ઓલો ઉભો જ તો વોચમેન કે ગાડાવાળા કઈ ગયા કે જતા રહ્યા કે. તો કે કેમ તો કે આવું બોલતા હતા, તમારું ખરાબ બોલતા હતા. હકીકતમાં એવું કઈ બોલતા નહોતા. આપણે કેવા છે ને મીડિયેટર આપણું પરિચય કોકને હાલતો હોય. એમાં એક સાધુ બોલી ગયા કે આ સાળંગપુર વાળા હાવ ભૂખડીના છે અને ભૂખ મરવા આવ્યો. 3 વર્ષ બહુ દુઃખી થયા બધા. વાઘા બાપુ ગોપાળાન સ્વામીને મળ્યા, ત્યાં બોટાદ સ્વામી આવેલા, બાજુમાં બોટાદ છે. બહુ રેડ્યા એટલે સ્વામી કે જા હું આવું છું. એટલે પછી ગોપાળાન સ્વામી સાળંગપુર કાનો નામનો કડિયો હતો, કાનજી કડિયા. કડિયા એટલે તમે સમજો ને ગુજરાતી છો એટલે પ્લાસ્ટર ને દિવાલ સણનારો માણા, એને લઈને સ્વામી આવ્યા. અત્યારે હનુમાનજીની મૂર્તિ છે, એ પથ્થર ઉપર સ્વામીએ હાથ મૂક્યો, કીધું આ પથ્થર લઈ લો કે દરબારગઢમાં. આજે દરબારગઢ ઓરિજિનલ એમ નામ છે. તો સ્વામીએ પાણી છાંટીને સફાઈ પથ્થરની કરાવી. કાનો બધા બેઠા હતા. સ્વામી કે કાના આમાં જ મને હનુમાનજી બનાવી દે. ચાલો કાનો કડિયો દાદ કરતા કરતા કે ગુરુ હું કડિયો છું, શિલ્પી નથી. 8 દિવસ સુધી હથોડો ટાંકણું કેવું હોય મને ખબર નથી. હું મૂર્તિ કઈ રીતે ઘડી શકું? એટલે સ્વામી તો ઐશ્વર્ય સંપન્ન, બહુ મહાપ્રતાપી. અહીંયા આવી ગયો છે. તો સ્વામી બેઠા હતા ઓસરીમાં, એટલે કાના ઘડીએ સીધું ખોળામાં માથું મૂકી દીધું. સ્વામી 2 હાથ આમ માથે મૂક્યા. પછી એવું બોલ્યા કે જા તારા હાથે સુંદર મૂર્તિ ઘડાય છે. આવો શબ્દો છે, સુંદર મૂર્તિ ઘડાય છે. એનામાં એવો સંચાર થયો તેજનો. તો સ્વામીને સામે જોઈને કે સ્વામી મસ્ત બનાવી દો, તમે કયો એવી બનાવી દો. અચ્છા. કારણ કે સ્વામી મને તેમ ડ્રોઈંગ કરી દો, ડ્રોઈંગ કેવી બનાવી. અત્યારે જે સાળંગપુર દાદાની મૂર્તિ છે એનું ડ્રોઈંગ સ્વયં ગોપાળાન સ્વામી પોતે કર્યું. હા, હેઠે શનિની પનોતી છે, હાથમાં ગદા છે, એક હાથમાં ચોટલો છે, અને આમ જોવો તો હસતા છે અને આમ જોવો તો વીર છે, દઈ. આ મૂર્તિ કાના કડિયાએ 6 મહિના સુધી એમાં કામ ચાલ્યું. પછી સ્વામી આવ્યા અને વિક્રમ સંવત 1905 આસોવદી પંચમીના દિવસે ગોપાળાન સ્વામીએ હનુમાનજીને હાજરે હાજર પ્રગટ કર્યા છે. આપણે કેમ જીવ એમ હનુમાનજી મહારાજ પ્રગટ થયા. બોલો સ્વામી કે. સ્વામી કે મહાવીર આ મૂર્તિની અંદર સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી આપ બિરાજમાન થાવ, અને અમારી એવી આપને પ્રાર્થના છે કે આજથી અમે તમારું નામ કષ્ટ ભંજન પાડીએ છીએ. ત્યાં જે કોઈ આવે એના કષ્ટ માત્ર દૂર કરવાના. આ ઇતિહાસ સાળંગપુરનો 250 વર્ષ પહેલાનો છે. આજે હનુમાનજી મહારાજ હાજરે હાજર રહી જે કોઈ દુખિયારો આવે એના દુઃખ દૂર કરે છે. બીજું આશ્ચર્યની વાત એ છે કે દાદાની જે મૂર્તિ છે તમે બુદ્ધિજી આવો, આટલી સુંદર અને આકર્ષણ મૂર્તિ સાળંગપુર સિવાય બીજી ક્યાંય નહીં. એનો પ્રતાપ જ અલગ. એના ચરણની અંદર શનિની પનોતી સ્ત્રી છે ને, આ સ્ત્રી છે, એ શનિદેવ પોતે જે પનોતી કહેવાય. એ બધાને પનોતી નથી નડતી, શનિ નડે ને આ નડે, કોઈને 7.5 ની, કોઈને 12 ની, કોઈને 14.5 ની, એવું બધું કહે છે ને. તો સાળંગપુર દાદાનો એવો પ્રતાપ છે. સાળંગપુર દાદા પાસે આવે ને કષ્ટોય ન નડે અને શનિ ન નડે. એનું નામ કષ્ટ ભંજન. ચરણમાં શનિની પનોતી, તો દુઃખ માત્ર દૂર થઈ જાય. શનિની મહિલા તરીકેની, લેડીઝ તરીકેની એકદમ પ્રતિમા છે ત્યાં. તો એનું કઈ કારણ છે ખાસ? એનું કારણ એ છે કે
હનુમાનજી મહારાજ તો રામના ભક્ત છે, રામ પ્રત્યે અતિશય પ્રેમ છે. તો અયોધ્યાની અંદર એક વખત પ્રભુ ફરતા ગાદીએ બેસી ગયા, પછી હનુમાનજી મહારાજ વિચરણ કરતા હોય ત્યાં, તો મોટા મોટા પંડિતો ને વિદ્વાનો અને જ્યોતિષોની સભા ને એવું બધું ચાલ્યું, ચર્ચાઓ. આ ચર્ચા થઈ ગઈ, ભગવાનને 14 વર્ષ દુઃખ કેમ થયું? એમાં કોઈ બોલ્યા કે એને શનિની પનોતી નડી, અને હનુમાનજી નો મગજ ગયો, ચાલો શનિ મારા પ્રભુ ને નડ્યો, મારી નાખું ચાલાન. એટલે છલાંગ મારીને શનિ ના ગ્રહ, શનિ યારો જબરો, હનુમાનજી હામો થયો. હા તો હતું લીધું બલધામ, એક લાત મારીને બોલે ધૂળ છાટતો કરી દીધો. શનિ હોશિયાર, એટલે એમ થયું કે તો મારી નાખશે. એટલે એને ખબર હતી હનુમાનજી ઉર્ધ્વરેતા અષ્ટમ બ્રહ્મચારી છે, સ્ત્રીને અડશે નહીં, એટલે સ્ત્રીનું રૂપ ધારણ કરીને ભાગવા માંડ્યો. અચ્છા. હા, પણ દાદા અંતર્યામી છે, બુદ્ધિમત્તામાં વરિષ્ઠ છે, ચતુર છે, ચોટલો પકડીને માર્યો. એટલે એવું થયું ને, એટલે શનિએ કીધું મને મૂકી દો, હું તમને એક વરદાન આપું છું. બોલ કે છે કે તમારા નામનો કોઈ વાર નથી, હનુમાનજીના નામનો આમ કોઈ વાર નથી, આજે ગ્રહો છે એના નામના વાર છે, પણ જાઓ મારા વારના દિવસે તમારી આરાધના જો કોઈ કરશે તો એને હું નહીં નડું. એટલે સ્ત્રી રૂપમાં શનિદેવ છે. હા, સાળંગપુર ધામનું અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો હવે ફ્યુચરમાં ત્યાં શું થવાનું છે, કઈ રીતની ડેવલપમેન્ટ છે એ વિશે કંઈક? અત્યારે તો જો તમે સાળંગપુરમાં બહુ ભક્તો ગમે એટલા આવે, એની વ્યવસ્થા માટે ભોજનાલય, પછી ઉતારા. અત્યારે 1500 રૂમ અમારે હનુમાનજી મંદિરમાં છે. જેમ જેમ જરૂરિયાત લાગશે એવી રીતે બધું ડેવલપમેન્ટ થાય. જેમ કિંગ ઓફ સાળંગપુર છે, આખા વિશ્વ પ્રસિદ્ધ મૂર્તિ થઈ ગઈ, આપ જાણો છો. ક્યાંય પણ ફોટો હોય દાદાનો તો લોકો સાળંગપુર જ યાદ આવે. એનું નામ જ અમે કિંગ ઓફ સાળંગપુર રાખી દીધું. જેમ યુનિટી ઓફ ટેસ્યુ રાખે બધા, મને પેલા ઘણા કીધું આનું ટેસ્યુ નામ રાખ્યું. મેં ટેસ્યુ એટલે પૂતળું થાય, હનુમાનજી પૂતળું હોય? ના ના, તો જા આ લિબર્ટી ઓફ ટેસ્યુ બધા નહીં, અલગ અલગ આખા વર્લ્ડમાં એ સરસ છે એના પ્રમાણે, પણ હનુમાનજી મારીને મેં ટેસ્યુ સારું ન લાગે. તો કે હું મેં કિંગ ઓફ સાળંગપુર, નામ કિંગ ઓફ સાળંગપુર છે એટલે મૂર્તિ એવી પ્રસિદ્ધ થઈ, આજે છે જેવી આપ ત્યાં ઉભો રહ્યો એટલે આનંદ જ આવ્યા કરે. એટલે વિકાસ તો જેમ જરૂરિયાત પડે એ રીતે બધું થતું જ રહેશે. તો સ્વામીજી, આ આખું જે ડેવલપમેન્ટ 0 થી અત્યાર સુધીનો આખો કોરિડોર જે સૌથી સુંદર અને વ્યવસ્થા વાળું છે, તો આખું મેનેજમેન્ટ કઈ રીતે થાય છે, કઈ રીતે ડેવલપ થયું એની વાત? આ મેનેજમેન્ટ તો તમે ત્યાં આવો ને તો 2-5 મોટા કલેક્ટરો હોય ને તો એ વિચારતા થઈ જાય એવું મેનેજમેન્ટ અમારા સંતો કરે છે. આટલા બધા લોકો આવે, પેલા દુકાનો, પછી મકાનો, પછી નાની નાની ગલીઓ, થોડું થોડું ગંદુ આ તે બધું હતું. અત્યારે મેં એવો વિચાર કર્યો કે યાત્રાધામ છે, લાખો લોકો આવે છે, એ અહીં આવે ને એને સ્થાન જોઈને પ્રસન્નતા થવી પડે, દાદાને જોઈને તો પ્રસન્નતા થાય જ. એટલે એવી રીતનું ડેવલપ કર્યું છે. બીજું કે કોઈ પણ આવે તો પ્રાથમિક શું જોઈએ? પેશાબ કરવાનું જોઈએ, નાહવાનું જોઈએ, સંડાસનું, એ વ્યવસ્થા કરી. કોઈ પણ આવે તો રહેવાનું જોઈએ, એ કર્યું. કોઈ પણ આવે જમવાનું જોઈએ, તો સાળંગપુરમાં લાખો લોકો આવે છે, ફ્રી ઓફ ચાર્જમાં અમે જમાડીએ છીએ. બધી વ્યવસ્થા કરી દીધી, અને ચોખ્ખું હોય. ક્લીન સાળંગપુર, ગ્રીન સાળંગપુર, હજારો ઝાડવા આવે, ગ્રીન પણ એટલું અને ક્લીન પણ એટલું. અને બહુ સરસ વ્યવસ્થા સાળંગપુર હનુમાનમાં છે. હવે એક છેલ્લો પ્રશ્ન સ્વામીજી, કે તમારી યાત્રા સફળ રહે, તમારા ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે, તો ફરી એક વખત પૂછીશ કે યુવાનોને કઈ દિશામાં જવું જોઈએ, કઈ રીતે આ વ્યસનોથી દૂર રહેવું જોઈએ, અને તમારા શબ્દોમાં કહું, કારણ કે તમને સૌથી વધારે યુવાનો ફોલો કરે. તમામ યુવાનોને મારી વિનંતી છે, ગમે એટલા સફળ થઈ જાય તોય આપણે પરમાત્માને પ્રસન્ન કરવા માટે, ભવિષ્યના જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે આપણે થોડું થોડું તપ કરી અને પરમાત્માની ભક્તિ કરી અને ભાથું તો બાંધવું જ પડશે. આપણે ગમે એટલા ઊંચા હોઈએ. ઘણા મને પૂછે તમે આવડા મોટા કથાકાર છો તો કેમ હાલીને જાઓ છો? કથા કરું છું,
લોકોના જીવનને હનુમાનજી મળે એટલા માટે. અને આ જે કરું છું એ મારી પાસે જે હજારો લોકો આવે છે ને કોઈ આશા રાખે છે એનાય સંકલ્પો સિદ્ધ થાય. આપણે તપ કરીએ, મારી આગળ બેલેન્સ હોય તો જ હું ચેક લખી શકું ને, એમને હું લખી શકું. તો આ તપ છે, ભજન છે, એ પરમાત્માને પ્રસન્ન કરવાનું બેલેન્સ છે. એટલે મારું કલ્યાણ થાય, લોકોનું પણ ભલું થાય એટલા માટે આ યાત્રા છે. અને યુવાનો પણ થોડું થોડું તપશ્ચર્યા, થોડું થોડું ધર્મ નિયમ રાખશો તો તમારી સફળતા બહુ શોભી ઉઠશે. તો ઇન સેકન્ડ સાથે હરિપ્રકાશ સ્વામી આપણી સાથે હતા. આપણે એમની યાત્રામાં થોડોક સાથે ચાલવાનો મોકો મળ્યો તો હું એમનો આભાર માનું છું. અને કષ્ટભંજન દેવ તમામના દુઃખ દૂર કરે એવી તમામને પ્રાર્થના. નમસ્કાર. થેન્ક યુ. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ.